આજે તારીખ 7/10/2013 હું ડોલર અમીરપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ટીમ ઇન્ડિયા આજે રાજકોટમાં કાલ સવારથી નેટ પ્રેક્ટિસ શરૂ। ગોંડલ હાઈવે પર મોખી પંપ પાસે બનેલ ગોઝારા અકસ્માતમાં 4 વ્યક્તિ ઘાયલ। રાજકોટના વોર્ડ નંબર 23ના ભાજપના કોર્પોરેટરે આજે રાજીનામું આપ્યું। રામલીલાની મનઘડત કહાનીના ઘડૈયા સંજય લીલા ભણસાલી સામે સૌરાષ્ટ્રમાં પ્રચંડ રોષ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ટીમ ઇન્ડિયા સાંજે રાજકોટમાં કાલ સવારથી નેટ પ્રેક્ટિસ શરૂ। આગામી 10મીના ગુરુવારે રાજકોટ સૌરાષ્ટ્રની શાન સમા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નવનિર્મિત ખંડેરી ખાતેના સ્ટેડિયમમાં રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 જંગ રમાનાર છે, જેનો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અભૂતપૂર્વ ઉત્સાહ ક્રેઝ જોવા મળી રહ્યો છે। ટીમ ઇન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓ આજે સાંજની ફ્લાઇટમાં આવી પહોંચશે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ આવતીકાલે સાંજે આવે તેવી સંભાવના છે। મેચની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે રાજકોટની યાજ્ઞિક રોડ પર આવેલ ઇમ્પિરિયલ પેલેસ હોટલમાં પૂરજોશથી ટીમ ઇન્ડિયા અને ટીમ ઓસ્ટ્રેલિયાને આવકારવા માટે થનગનાટ જોવા મળે છે। ગોંડલ હાઈવે પર મુખી પંપ પાસે બનેલ ગોઝારા અકસ્માતમાં 4 વ્યક્તિ ઘાયલ। ગોંડલ નજીક નેશનલ હાઈવે પર આવેલી ખોડિયાર હોટલ પાસે આજે સવારે 10 વાગ્યાના સુમારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। એક સ્વિફ્ટ કાર લક્ઝરીની પાછળ ઘૂસી ગઈ હતી। એ કારને પાછળથી ઘસી આવેલા ટ્રકે ભયંકર ટક્કર મારતા કારની સેન્ડવિચ થઈ ગઈ હતી। પ્રસ્તુત તસવીર પરથી કારની અંદર બેઠેલાઓની હાલતનો અંદાજ લગાવી શકાય છે। કારમાં બેઠેલા 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તમામને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। ગોંડલ નજીકના નેશનલ હાઈવે પર આજે સવારે 10 વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ પાસે પોલીસની એક ટુકડીએ ત્યાંથી પસાર થતી એક લક્ઝરીને અટકાવી હતી। લક્ઝરીના ચાલકે જોરદાર બ્રેક મારતા પાછળ ચાલી આવતી સ્વિફ્ટ કારનો સંચાલક ગતિ પર કાબુ કરી શક્યો ન હતો અને કાર લક્ઝરીની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી। આ દરમિયાન પાછળથી માતેલા સાંઢની જેમ ખસી આવેલો ટ્રક કારની પાછળ ઘૂસી જતા કારની સેન્ડવિચ થઈ ગઈ હતી। આ અકસ્માતના કારણે આસપાસના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું। લોકોએ મહા મહેનતે બુકડો બોલી ગયેલી સ્વિફ્ટ કારમાંથી 4 ઘાયલોને બહાર કાઢીને ગોંડલની સરકારી હોસ્પિટલે ખસેડવાનો બંદોબસ્ત કર્યો હતો। આ ગોઝારી ઘટના બનતા જ ઘડીકવારમાં નાસભાગ મચી ગઈ હતી। લક્ઝરી બસને અટકાવનારા પોલીસવાળાઓ જ ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયા હતા। પોલીસવાળાઓએ હપ્તો ઉઘરાવવા લક્ઝરી અટકાવતા આ ઘટના બની હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું। પોલીસ ખાતાના ગોટે બોલે રોડ ઉપર ગાડી રોકી તો એને ન્યાય બ્રેક મારી દીધી। પછી આ ગાડીની સીધી વાંહે કરી ગઈ, વાંહે બીજી ખટારે 2 ગાડીને ભેગી કરી દીધી અને 5 જિંદગી હાથોભાઈ બચી। એમ આ પોલીસવાળા ત્રાસથી અત્યારે પબ્લિક એટલી હેરાન છે। જો આની કઈ કાર્યવાહી સારી થાય તો સારું હોય। જો આગળ કઈક 2 જણા બોલે એટલે પોલીસવાળાના હપ્તા ઉઘરાવવાનું જો બંધ કરાવે તો સારું હંધાય માટે, પબ્લિક માટે। પબ્લિક એનાથી બહુ બીવે છે। આપનું નામ બોલીએ? મારું નામ વિજય। ઘટના બની છે ઘટના લોકોના ધ્યાન ચૂકવું બે જોખમ બહાર કાઢ્યા ટ્રાફિક વાળાના પોલીસ વાળાના હિસાબે આ ઘટના બને છે। નવાર ગામમાં જતા રિક્ષામાં ત્રાસથી રિક્ષા રોકાઈને અમારે હોટેલ આવવાનું મોડું થાય છે। કઈ રીતે ઘટના બની? આ ઘટના બની છે પોલીસ વાળાને રોકવાથી, ગાડી બ્રેક મારવાથી। આનો કોઈ પોલીસ વાળાનો વાંક છે। ટ્રાફિક હપ્તા ઉઘરાવવા
માટે અહીંયા ગાડી રોકાવી અને આ ભેગું થઈ ગયું ઓકે, તમારું નામ? હપ્તા ઉઘરાવવા માટે. ઓકે, તમારું નામ? મારું નામ જયંતિભાઈ. રાજકોટના વોર્ડ નંબર 23 ના ભાજપના કોર્પોરેટરે રાજીનામું આપ્યું. રાજકોટના વોર્ડ નંબર 23 ના ભાજપના જાગૃત કોર્પોરેટર સંજય ધવાએ આજે રાજીનામું આપ્યું છે. કાયદાની રૂએ ત્રીજું સંતાનનો જન્મ થાય એટલે કોઈ પણ માણસ ચૂંટણી ન લડી શકે અથવા તો પદ પરથી રાજીનામું આપવું પડે. રાજકોટના કોર્પોરેટર સંજય ધવાને ત્યાં ત્રીજા સંતાનનો જન્મ થતા વોર્ડ નંબર 23 ના કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે. સંજય ધવાએ વોર્ડ નંબર 23 ના અનેક કામો કર્યા છે. ટ્રાફિકની સમસ્યા માટે આ વિસ્તારના માથાના દુખાવા સમાન કોઠારિયા રોડ અંડરબ્રિજનું કામ સંજય ધવાએ હાઈવે ઓથોરિટી સામે લડત આપીને મંજૂર કરાવ્યું હતું. આ ઉપરાંત સંજય ધવાએ પોતાના વિસ્તારના અનેક કામો પોતાના પક્ષ સામે પણ લડત આપીને કરાવ્યા છે. આગામી દિવસોમાં વોર્ડ નંબર 23 ની ખાલી પડેલી જગ્યાની પેટા ચૂંટણી થશે. સંજય ધવાને ભાજપના સંગઠનમાં લેવામાં આવે તેવી શક્યતાઓ છે. સંજય ધવા 2010માં જોગાનો જોગ ત્રીજા નોરતે ચૂંટાયા હતા. આજે 2013માં તેમને ત્યાં ત્રીજા સંતાનનો જન્મ થયો અને જોગાનો જોગ આજે પણ ત્રીજું નોરતું જ છે. આજ રોજ મેં રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે મારા વિસ્તારના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને જે મારામાં વિશ્વાસ મેળવ્યો અને લોકો માટે મેં કરોડો રૂપિયાના અમારા વોર્ડ નંબર 23 માટે કામો કર્યા છે. વોર્ડને એક સારી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. આજ રોજ એની સાથે સાથે હું રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મારા સાથી કોર્પોરેટરો, સંગઠનના મિત્રો અને ભારતીય જનતા પાર્ટીનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. 2010ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સંજયભાઈ ગવાને સામાન્ય સીટ ઉપરથી ટિકિટ આપેલ ત્યારે એમને 2 સંતાન હતા. 5 મહિના પહેલા એમને ત્યાં દીકરાનો જન્મ થતા કાયદાની જોગવાઈ મુજબ ડિસ્કોલિફાઈડ થાય એવું જાણવા એમને આવતા આજે એને કાયદાને માન આપી અને સામેથી એમને કીધું કે હું રાજીનામું આપી દઉં, ખોટો આપણે ઇસ્યુ નથી બનાવવો અને આજરોજ એમને કમિશનરને રાજીનામું એમનું આપી દીધેલ છે અને એક કોપી મને પણ આપેલ છે. સંજયભાઈ જાગૃત કોર્પોરેટર હતા. કોર્પોરેટર પહેલા પણ એટલા વિસ્તારના કામ કર્યા હતા અને કોર્પોરેટર મટી અત્યારે રાજીનામું આપ્યા પછી પણ વધુ કામ કરશે અને પાર્ટી ક્યાંક ને ક્યાંક એને એની ક્ષમતા પ્રમાણે જવાબદારી આપશે જ, એ નક્કી કરશો. રામલીલાની મનઘડત કહાનીના ઘડૈયા સંજય સામે સૌરાષ્ટ્રમાં પ્રચંડ રોષ. સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલામાં ગુજરાતના ક્ષત્રિય સમાજને નીચો દેખાડવાના હીન પ્રયાસને લઈને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. આજે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો ભેગા થયા હતા અને રામલીલા ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલીના ફોટાને બાળવામાં આવ્યો હતો. આ સમયે ક્ષત્રિય સમાજના યુવાનોએ ટાગોર રોડને થોડીવાર માટે ચક્કાજામ કર્યો હતો. ફિલ્મને લઈને કચ્છના વિજાણદમના વિક્રમસિંહ જાડેજાએ આ બાબતે હાઈકોર્ટમાં રીટ કરી છે. જો ફિલ્મમાંથી ક્ષત્રિય રાજપૂત સમાજને બદનામ કરતા અમુક સંવાદો હટાવવામાં નહીં આવે તો ગુજરાત અને રાજસ્થાનમાં ક્યાંય ફિલ્મ રિલીઝ થવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓએ ઉચ્ચારી છે. આજે રાજકોટ જિલ્લા મધ્ય રાજકોટ શહેર મધ્યે એક સમયમાં જે રામલીલા પિક્ચર રિલીઝ થઈ રહી છે જેની અંદર ચંદ્રવંશી જાડેજા સમાજ કચ્છને ખૂબ ખરાબ રીતે દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂરા ભારતભરના ક્ષત્રિય સમાજના સ્વાભિમાનને ઠેસ પહોંચે છે. આ ફિલ્મ માટે હાલ ક્ષત્રિય સમાજ, સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજ હાઈકોર્ટ નામદાર છે, હાઈકોર્ટમાં ન્યાય મેળવવા માટે પિટિશન કરી રહી છે અને અમે રાજપૂત યુવા સભાના સંઘના તમામ ક્ષત્રિય ભાઈઓ આખા દેશ અને ગુજરાતના જે સિનેમા ઘરો આવ્યા છે ગુજરાતીઓએ ત્યાં જઈ અમે નમ્ર અપીલ કરીએ છીએ, મહેરબાની કરી રામલીલા પિક્ચર રિલીઝ નહીં કરતા. અગર રામલીલા પિક્ચર રિલીઝ કરવામાં આવશે તેના બહુ ખરાબ પ્રત્યાઘાત પડશે. આજે જે અમારો વિરોધ છે એ જે ભણસારી ડાયરેક્ટર છે અને જે પિક્ચર રામલીલા રજૂ થાય છે એ પિક્ચરમાં એક રાજપૂતાણીને જે રીતે ચિતરવામાં આવી છે કે ઇતિહાસના ક્યાંય પાને જે કહેવા માંગે છે એવું ક્યાંય છે નહીં કે રવાડી અને રાજપૂતો વચ્ચે 500 વર્ષ યુદ્ધ ચાલ્યું પણ 1 વર્ષ યુદ્ધ ચાલ્યું એવું કોઈ વસ્તુ નથી. અને ખોટા 2 કોમ વચ્ચે વિમેશ્ય કરવા માટે અને રાજપૂતાણીને બદનામ કરવા માટે, અને રાજપૂતાણી એવી હોઈ ન શકે રામાયણથી મહાભારતથી અત્યાર સુધી જોઈ શકે કે રાજપૂતોએ રાજપૂતાણી માટે કાયમ માટે બલિદાનો આપ્યા છે. રાજપૂતોએ કાયમ માટે જોહર કર્યા છે. 100,000, 12,000, 18,000 રાણીઓએ જોહર કર્યા છે.
એ રાજપૂતાણી માટે જ્યારે આવું કરવામાં આવે ત્યારે પૂરો ભારત વર્ષમાં અત્યારે એમનો વિરોધ ચાલુ થયો છે. જ્યારે 15/11 આ પિક્ચર રજૂ થાય એ પહેલા અમારી માંગણી એવી છે પૂરા ભારત વર્ષમાં ક્યાંય પણ આ પિક્ચર રિલીઝ ન થવું જોઈએ અને કાં એ સ્ટોરી બદલે અને કાં એમની વાર્તા બદલે ને કાં પાત્રો બદલે તો અમને વાંધો નથી. પણ જે રીતે જાડેજા કુંડને ચંદ્રવંશીને જે રીતે ચિતરવામાં આવ્યા છે અને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે એ રાજપૂત સમાજમાં ક્યારે પણ સહન નહીં કરે. આજે 4-5 હજાર યુવાનો મેળા છે. એ યુવાનો આવતીકાલથી અમે રણનીતિ કરશું, ગામડે ગામડે સુધી આંદોલન લઈ જશું, તાલુકા જિલ્લા અને પૂરા ઇન્ડિયા લેવલે, કે એ આંદોલનમાં અમારો 100% અમારું આ ધર્મયુદ્ધ હશે. એક રાજપૂત તરીકેનું અમારું યુદ્ધ હશે. એ યુદ્ધ એવું હશે કે સરકારી અમલદારથી માંડી અને તમામ માણસો જો અમને સહકાર નહીં આપે તો અમે આ પિક્ચર રિલીઝ થવા તો કોઈ પણ સંજોગોમાં નહીં જાય. કારણ કે રાજપૂત તરીકે અમારું ગૌરવ અને અમારી શાન અને અમારી સહનશક્તિની પણ જે રીતે રાજપૂતોને કાયમ માટે ચિત્રમાં આવે છે કે ઠાકોરો બનાવે, ડાકુઓ બનાવે, કે રાજપૂતો આવા હોય, રાજપૂતો બળાત્કાર કરે, લૂંટ કરે, અને લાખો વર્ષના ઇતિહાસથી અમે અમારો જે ઇતિહાસ છે ગૌરવંતો દરેક પ્રજાને ખબર છે. આજ ભારતની અંદર 120 કરોડ વસ્તી હોય તો 100 કરોડ અમે હોવા જોઈએ. એની બદલે અમે 20 કરોડ છે અને 100 કરોડ અન્ય સમાજ છે. એ પણ એ રાજપૂતોનું બલિદાન જ છે. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાર મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, HTC, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેડ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાર મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાવ તાર મોબાઈલ શોપ. શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 81. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક,
ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લાહવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. ગોંડલના કૈલાસબાગ ખાતે આવેલ પતંજલિ ચિકિત્સાલયમાં અચાનક આગ ભભૂકી. ગોંડલના કૈલાસબાગ રોડ પર આવેલ પતંજલિ ચિકિત્સાલયમાં આવેલા કિરણ હર્બલ એન્ડ હેલ્થ કેરમાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ ફાટી નીકળી હતી, જેની ફાયર બ્રિગેડને જાણ કરાતા 2 ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી જઈને આગને કાબૂમાં લીધી હતી. આ આગના કારણે કુલ મળીને 7 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો હેલ્થકેરના માલિક લક્ષ્મણભાઈ પટેલે કર્યો હતો. આ ઘટનાની પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આજે સવારે ગોંડલના કૈલાસબાગ રોડ પર આવેલા પતંજલિ ચિકિત્સાલયમાં આવેલા કિરણ હર્બલ એન્ડ હેલ્થ કેરમાં હાઈ વોલ્ટેજના કારણે સર્જાયેલા શોર્ટ સર્કિટથી અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના કારણે હેલ્થકેરની દવાઓ અને ફર્નિચર સહિત અનેક ચીજો બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાની ફાયર બ્રિગેડને જાણ કરાતા 2 ફાયર ફાઈટરોએ ખસી આવીને આગને કાબૂમાં લીધી હતી, પરંતુ આમ છતાં હેલ્થકેરના માલિક લક્ષ્મણભાઈ પટેલના જણાવ્યા અનુસાર 7 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું હોવાનો અંદાજ છે. નવલા નોરતામાં 85 ફ્લેટના પ્રોજેક્ટનું ભૂમિપૂજન. રાજકોટમાં જમીન મકાનના બિઝનેસમાં ફરી તેજીનો વાયરો ફૂંકાયો છે. સારો વરસાદ થવાની સાથે શહેરમાં અનેક નવા પ્રોજેક્ટ શરૂ થયા છે. શહેરના 80 ફૂટના રોડ પર હુન્ડાઈ શોરૂમની સામે શ્રીનાથજી રેસિડેન્સીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એક સાથે 85 ફ્લેટના ભવ્ય પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. માત્ર 4 લાખ ભરીને રાજકોટમાં લોકો માટે ઘરના ઘરનું સપનું સાકાર કરવા માટે શહેરના જાણીતા બિલ્ડર કિશોરભાઈ ધાનાણી અને વિનુભાઈ પીપળિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શ્રીનાથજી રેસિડેન્સીના ભૂમિપૂજન સમયે મોટી સંખ્યામાં ઇન્વેસ્ટરો, બિલ્ડરો, સમાજના જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી. રણુજા મંદિર પાછળ આવેલ શ્યામ પાર્કમાં મકાનના કાગળો બાબતે મહિલા પર હુમલો. રણુજા મંદિર પાછળ શ્યામ પાર્ક 1 માં હાલ ચંદ્રિકાબેનના ઘરે રીસામણે આવેલી પીપળાણા ગામની પૂજા રાકેશ ટાંક નામની કડિયા પરિણીતા પર પડોશમાં રહેતા ચંદુભાઈ રાઠોડ, જીતુભાઈ રાઠોડ, બંટી તેમજ અજાણી મહિલાઓએ ધોકાથી હુમલો કરી તેમજ ઈંટોના ઘા કરી માથા અને શરીરે ઈજા કરતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પૂજાબેનના કહેવા મુજબ પોતે 1.5 માસથી પીપળાણાથી રીસામણે આવી હોય હાલ શ્યામ પાર્કમાં માતા ચંદ્રિકાબેન રાઠોડ સાથે રહે છે. તેણીના પિતા કાંતિભાઈ ઉર્ફે કાળુભાઈ અરજણભાઈ મારોએ ચંદુભાઈ રાઠોડ અને જીતુભાઈ રાઠોડ પાસેથી મકાન વેચાતું લઈ 7 લાખ ચૂકવ્યા છે, પણ હવે એ લોકો ભાવ વધી જતા મકાનના દસ્તાવેજોના કાગળો કરી આપતા ન હોય 4-5 મહિનાથી વિવાદ ચાલે છે અને અગાઉ પણ પોલીસમાં અરજીઓ થઈ હતી. ગત સાંજે ચંદુભાઈ સહિતનાઓએ આવી મકાન ખાલી કરી ભાગી જવા કહી ઓચિંતો હુમલો કરી દીધો હતો. પૂજાના માતા ચંદ્રિકાબેનના કહેવા મુજબ લુહાર પરિવારની ધમકીને લીધે તેના પિતા કાંતિલાલ ઘરે પણ આવતા નથી. ઉલ્લેખનીય છે કે હજુ શનિવારે જ નાનજીભાઈ રણછોડભાઈ રાઠોડ નામના વૃદ્ધે પોતે ભાડે આપેલું મકાન ચંદ્રિકાબેન અને તેની પુત્રી સહિતે પચાવી પાડ્યાની અને માથે જતા ધમકી આપતા હોવાની પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. મારું નામ પૂજા છે ને, ડાયરેક્ટ અમે થાંભલેથી લાઈટ લેતા હતા ને તો કે ફોટો પાડો હોય દુકાનવાળો બંટી કે એક તો ફોટો પાડી લ્યો, તો ફોટો પાડવાનું બાનું કરીને પછી એના કાકા 2 અને બંટી અને એના 3 ઘરના 3 મારવા માંડ્યા 6 જણા. પછી રોડ વચારે 15 જણા હતા, કોણ હતા ને નથી ખબર, ઓળખતી નથી, અને મારવા માંડ્યા હતા. અને અમે એની પાસેથી મકાન લીધું એ 13 મહિના પહેલાં 10 લાખના વધારમાં. તમે એને 7 લાખ દઈ દીધા ને 3 લાખ દેવાના.
તો અમે 3 લાખ દેવાના હતા ને તો એને ફાઇલ નથી દીધી ને લખાણ કંઈ કરી નથી દીધું. તો અમે પછી એને લાઇટ દેતા હતા એ લોકો, પછી કેસ કરવા માંડ્યા. પપ્પાને એને લઈ જવા માંડ્યા. તો પપ્પા એના મમ્મી બી છૂટાછેડા લઈ લીધા. એ બી છૂટાછેડા લઈ લીધા ને તો હવે એમાં પપ્પાની કોઈ હે નહીં, તો આવી રીતના હેરાન કરે ને મારી જઈએ ઘરે આવીને. શું નામ છે? મારવાવાળા માણસો કેટલા હતા? એ હતા 6 જણા. શું નામ શું છે? બંટી, પછી ચંદુભાઈ, જીતુભાઈ અને એના ઘરના શીતલબેન અને હર્ષા. કઈ જગ્યા? શ્યામ પાર્ક શેરી નંબર 1 માં રણજા મંદિરની પાછળ. એ લોકો પાસે હથિયાર કેવું હતું? મારો પાઇપ હતા, પાઇપ ને ઈંટોના ગોળવથી માર્યા. જેતપુર કણકિયા પ્લોટ વિસ્તારમાં ગરબીની રમઝટ. જેતપુરમાં કણકિયા પ્લોટ વિસ્તારમાં આ ગરબી મંડળ દ્વારા રમાડાતી આ નાની નાની બાળાઓને છેલ્લા 18 વર્ષ થયા. જય આશાપુરા ગરબી મંડળ આ ગરબી મંડળની બાળાઓને 1 મહિના પહેલા ગરબી મંડળના સભ્યો દ્વારા પ્રેક્ટિસ અપાવાતી હોય છે. જ્યારે આવા નવનોરતાના 9 દિવસમાં આ નાની બાળાઓ માતાજીના ગરબા રમવા મશગુલ હોય છે. આજ નવનોરતાના બીજા દિવસે જેતપુરની જય આશાપુરા ગરબી મંડળ જ્યારે આ બાળાઓ ગરબા રમતી હોય છે ત્યારે ગામના લોકો આ નાની નાની બાળાઓને જોવા માટે આવે છે. આમ આવી ગરબીઓ હવે ઓછી જોવા મળે છે. જ્યારે હવે તો ઘણા શહેરોમાં ડિસ્કો દાંડિયા અને રમાડાતા હોય છે, પણ આવી ગરબીઓ અને આવા નજારા બહુ ઓછા જોવા મળે છે. જ્યારે આ જય આશાપુરા ગરબી મંડળના લોકો પ્રમુખ સંજયભાઈ લખલાણી અને દીપક રાઠોડ, મનોજ મકવાણા, તુષાર ગાંધી, સુનિલ ડાભી, હિતેશ મકવાણા, સુનિલ મકવાણા તથા તમામ સભ્યોએ આ જય આશાપુરા ગરબી મંડળમાં છેલ્લા 18 વર્ષથી સેવા આપી રહ્યા છે. કેમેરામેન હિતેશ સરવૈયા, રિપોર્ટર હરેશ ભાલિયા. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. ટીમ ઇન્ડિયા આજે રાજકોટમાં, કાલ સવારથી નેટ પ્રેક્ટિસ શરૂ. ગોંડલ હાઈવે પર મોખી પંપ પાસે બનેલ ગોઝારા અકસ્માતમાં 4 વ્યક્તિ ઘાયલ. રાજકોટના વોર્ડ નંબર 23 ના ભાજપના કોર્પોરેટરે આજે રાજીનામું આપ્યું. રામલીલાની મનઘડત કહાનીના ઘડૈયા સંજય લીલા ભણસાલી સામે સૌરાષ્ટ્રમાં પ્રચંડ રોષ. આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.